આ મંડળના પ્રમુખ શ્રી રણાભાઈ શીડા પાસેથી આપણે જોઈશું ત્યારે આપણને ખ્યાલ આવી શકે કે પહેલાના જમાનામાં દુશ્મન જ્યારે સામેથી પથ્થર ફેંકતો તો જે વ્યક્તિ પોતાની તાકાતથી કાંડાની કોવતથી એ લાકડી ગુમાવતો હતો ત્યારે એ પથ્થર એ લાઠીમાં લાગતો હતો અને વ્યક્તિ પોતે પોતાનો બચાવ કરી શકતો હતો. એટલી ઝડપે એ તાકાતવાન આપણા ગ્રામ્ય લોકોના, આપણા પૂર્વજો, આપણા વડીલો એ લાઠી ગુમાવતા હતા. એની એક પ્રતિકૃતિ હવે અહીંયા આગળ આપણે માણીશું. ત્યાર પછી ફરીથી આ જ મંડળની એક બીજી રાસની કૃતિ આપણે માણીશું. અને બીજામાં હું છું. રાજુભાઈ અમારા 20 વર્ષથી આ સાથે સાંસ્કૃતિક બાબતોમાં સંકળાયેલા છે અને અમે સાથી કર્મચારી છીએ. રાજુભાઈ જરા જુદી રીતે લાઠી ફેરવે છે, તો ચાલો જોઈએ કઈ રીતે ફેરવે છે. આવો રાજુભાઈ. આ જોયા પછી એમ લાગે કે અષાઢી મેઘ જેમ ચડી આવ્યો હોય અને ધોધમાર વરસતો હોય ત્યારે શેલા, નાળા અને નદીઓ ભરપૂર બે કાંઠે જતી હોય એવો પ્રવાહ અહીંયા આગળ બેઠેલા દાતાઓ તરફથી જોવા મળે છે. આભાર. અને આ ટ્રસ્ટ તરફથી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. સ્વર્ગસ્થ જાલમસંગ મેઘજીવી એમના તરફથી ₹1111. સ્વર્ગસ્થ ગોપાલસંગ ચકુભી તરફથી ₹1111. કેશુભા ગોપાલસંગ તરફથી ₹1151. જટુબા ગોવિંદજી તરફથી ₹1111. એમના હસ્તે છે મહેન્દ્રસિંહ બાપુ તરફથી. સ્વર્ગસ્થ બુદ્ધુભાઈ. અહીંયા આગળ આપણે પેલા જ વાત કરી ગયા
કે જ્યાં આગળ ત્રિવેણી સંગમ છે એવો આજે એક બાજુથી લોક ડાયરો છે, લોક સાહિત્ય છે, અને બીજી બાજુથી લોક સંસ્કૃતિ છે એટલે કે કલા છે. એમનો સુંદર મજાનો આપણને સમૂહ આ આંગણે માણવા માટે આપણે સૌ મેળા છે. ત્યારે તમામ પ્રેક્ષકો વતીથી ભેગુદારભાઈ નું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આ રાસ મંડળ તરફથી પણ અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આવકારીએ છીએ. તો હવે આપણી સમાજ તાગલી રે એ તો ભમરિયું વિધિન ભૂદરા જગત જોગી થઈ જાત પણ હન કી હે માડે જાત એ જીતુ ભગવાન કરીન ભૂરના બોલો બોલો હે બોલો બોલો હે બોલો બોલો રે મારા મલકનો બોલો બોલો હે બોલો બોલો હે બોલો
વિવેક હસ્તે રવુભા દાદુભા ચુડાસમા પોરબંદર ખાતે ટ્રાફિક જમાદાર તરીકેની નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવે છે. તેઓ તરફથી 251 રૂપિયા એ મંદિરના લાભાર્થી આપે છે, તો તેમનો આભાર માનવામાં આવે છે. અને આ રવુભા એ પણ તલવારની પટ્ટાબાજી કરે છે. અમે એમણે નિહાળેલા પણ છે. અને વિશેષ વાત એ આનંદ લાવે છે. રાયજાદા સાહેબ બરાબર છે ને? આપણા જ આજ ગામના સપૂત અને જે પોરબંદર ખાતે નિષ્ઠાપૂર્વકની જેની સેવા બજાવે છે પોલીસ ઓફિસર તરીકેની, એવા આદરણીય માનનીય શ્રી ચુડાસમા સાહેબ પણ તલવારની પટ્ટાબાજી કરે છે એવું મેં સાંભળ્યું છે. અને સાક્ષી રાયજાદા સાહેબે પણ આપેલી છે. તો એને નિહાળવાનો પણ એક લાવો છે. અને એ લાવો અમે તો આજે જોયા વગર એ ચૂકશું જ નહીં. તો ચુડાસમા સાહેબને પણ હું હાર્દિક નમ્ર વિનંતી કરું છું કે તેઓ પણ આજે તલવારની પટ્ટાબાજી કરશે. તો સાહેબ પહેલા બીજા લઉં કે આપ આવો જ છો? સૌ પ્રથમ આપણે તાળીઓના અવાજથી એમને આવકારીએ અને વધાવીએ. આપણા આજ ગામના અને સારા એ સૌરાષ્ટ્ર વિસ્તારમાં આજ ગામનું નામ ઉજ્જવળ કરતા એવા નિષ્ઠાવાન પોલીસ ઓફિસર, પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી ચુડાસમા સાહેબ તલવારની પટ્ટાબાજી લઈને રાજપૂતી લોન, ક્ષત્રિય લોન.